સ્વસ્થ થયેલા દર્દીઓને સૌથી મોટો ખતરો મ્યુકોરમાઇકોસિસથી થઈ રહ્યો છે. ફંગસના કારણે ઘણા લોકોને તેની આંખ, દાંત અને જીવ ગુમાવવાનો પણ વખત આવ્યો છે. હવે આ ફંગસને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ જયદેવે દાવો કર્યો છે કે ઝિંકના ઓવરડોઝથી બ્લેક ફંગસનો ખતરો વધી શકે છે. ભારતમાં વધતી બીમારીનું કારણ પણ ઝિંકનો વધુ પડતો ઉપયોગ છે, કેમ કે વધતી બીમારીના કારણે ભારતીયો મહિનાઓ સુધી ઝિંક સપ્લિમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને ઇમ્યુનિટી વધારવાની હોડમાં ઇમ્યુનિટી વધારનારી દવાથી જ ફંગસ વધી રહ્યું છે. ત્યારે આ જ બાબત પર આપણે આજે ચર્ચા કરવાની છે અને માહિતી મેળવીશું. તો આપણી સાથે નિષ્ણાંત ડોક્ટર, આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીરા કાંજાણી જોડાયા છે. નીરાબેન, આપનું સ્વાગત છે અમારા શોમાં. નીરાબેન, સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશું કે જે આ ફંગસ વધી રહ્યા છે, ફંગસના કેસીસ, બ્લેક ફંગસના કેસીસ વધી રહ્યા છે, શું કારણ આપ માનો છો? કારણ કે દિન પ્રતિદિન આ કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે. નમસ્કાર ડોક્ટર નીરા. હવે આપણે બધા કોરોનાના કેસ જે પ્રમાણે સેકન્ડ વેવમાં વધ્યા એ પ્રમાણે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસના કેસનો અચાનકથી ખૂબ ઝડપી વધારો થઈ રહ્યો છે. હવે એના ઘણા કારણો છે. એટલે આપણે એ સમજીએ કે મ્યુકોરમાઇકોસિસ એ કોઈ નવો ડિઝીઝ નથી, એ પહેલા પણ હતો અને આ ફંગસ ઇન્ફેક્શનને ઓપોર્ચ્યુનિસ્ટિક ફંગસ ઇન્ફેક્શન કહેવાય છે મેડિકલની ભાષામાં. ઓપોર્ચ્યુનિસ્ટિક ફંગસ ઇન્ફેક્શન એટલે કે જે લોકોની ઇમ્યુનિટી ઓછી થઈ હોય એ લોકોમાં ફંગસ જે છે એ અચાનકથી ફૂલી ફરવા માંડે છે આંખના આજુબાજુના સાઇનસ છે, નેઝલ સાઇનસીસમાં, અને એ ફંગસની જે એન્ટ્રી છે એ નાક દ્વારા થાય છે. મ્યુકોરમાઇકોસિસ એ રૂટીન ફંગસ છે જે આપણી ઘરની આજુબાજુ રહેલા વનસ્પતિઓમાં અને ઘરની આજુબાજુ રહેલા ફૂલ પાંદડાઓમાં પણ જોવા મળે છે. એટલે આ ફંગસ ખૂબ જ કોમન ફંગસ છે જેની સાથે આપણે રોજમર્રાની જિંદગીમાં રહીએ છીએ. નાવ અચાનકથી આ ફંગસ આપણને આટલી બધી પ્રોબ્લેમ કેમ કરી રહી છે એ સમજવું ખૂબ જરૂરી છે. નાવ મ્યુકોરમાઇકોસિસના કેસ કોરોનામાં થવાનું મેજર કારણ છે અનકન્ટ્રોલ ડાયાબિટીસ. હવે ડાયાબિટીસ જેને હોય એમાં શુગર બીકોઝ ઓફ ધ કોરોના વાયરસ ઇન્ફેક્શન બી વધે છે અને કોરોના વાયરસની ટ્રીટમેન્ટના પ્રોટોકોલમાં આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સ્ટીરોઇડ્સનો ઉપયોગ બી થાય છે. તો સ્ટીરોઇડ્સને કારણે બી જે લોકોને ડાયાબિટીસ હોય એનું ડાયાબિટીસ વધે, અથવા તો જે લોકો ડાયાબિટીક ન હોય એ લોકોને શુગર વધવાને કારણે, જેને આપણે પ્રી ડાયાબિટીક કન્ડિશન કહીએ, શુગર વધવાને કારણે એ લોકો ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ જતા હોય છે. તો આ બધી પરિસ્થિતિઓને કારણે આપણે ફંગસને ગ્રો થવા માટે, ફંગસને ફૂલવા પડવા માટે એક એન્વાયરમેન્ટ ઉત્પન્ન થાય છે જેને કારણે મ્યુકોરમાઇકોસિસના કેસ થાય છે. નીરાબેન, ગત સાલ આપણે જોયું કે ગત સાલ પણ બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસના કેસીસ હતા, પરંતુ તેનું પ્રમાણ ખૂબ ઓછું હતું. સેકન્ડ વેવમાં અત્યારના જે પીક પર અથવા તો અત્યારના જે સ્પીડથી મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાઈ રહ્યા છે, સ્વાભાવિક એ ચિંતા વધારી રહ્યું છે. શું કારણ આપ માનો છો કે ફર્સ્ટ વેવમાં કેસીસ ઓછા, સેકન્ડ વેવમાં અચાનક આટલા કેસીસ? ફર્સ્ટ વેવમાં બી કેસ હતા અને સેકન્ડ વેવમાં કેસ વધારે હોવાનું કારણ એ છે કે સેકન્ડ વેવમાં આપણો જે કેસનો લોડ છે, જેમ કે આપણે ફર્સ્ટ વેવમાં જાણતા હતા કે રોજના ઇન્ડિયામાં, આખા ઇન્ડિયામાં લગભગ 1.5 લાખ કેસ આવતા હતા, જ્યારે આપણે અત્યારે આખા ઇન્ડિયામાં 4.5 લાખ સુધી આપણો ફિગર પહોંચી ગયો હતો. તો એ જોતા એવું લાગે છે કે ખૂબ બધા કેસ એક તો કોરોનાના થયા, પ્લસ મોટા ભાગના દર્દીઓને તમને મીડિયામાં તમને ખ્યાલ જ છે કે બીકોઝ ઓફ આપણી હેલ્થ સિસ્ટમમાં એટલા બધા પેશન્ટોને એડમિટ કરવા માટેની વ્યવસ્થા પોસિબલ નથી હોતી, તો ઘણા લોકોને આપણે હોમ ટ્રીટમેન્ટ લીધેલી છે. પ્લસ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવામાં પણ ઘણી વખત ડર લાગતો. તો ગામડાઓ ખાતે સ્પેશિયલી જે નાના નાના વિલેજીસ છે કે જ્યાં એક હોસ્પિટલની એટલી બધી સુવિધાઓ નથી, એ લોકો બધા ઘરમાં ટ્રીટમેન્ટ લેતા હતા. હવે જ્યારે ઘરમાં આ બધા પેશન્ટો ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા ત્યારે ડોક્ટરો જે પ્રમાણે પ્રોટોકોલ પ્રમાણે ફેવિપિરાવિર, રેમડેસિવિર અને સ્ટીરોઇડથી જે પ્રમાણે ટ્રીટમેન્ટ થતું હતું એ પ્રમાણે ડોક્ટરોએ, એમના ફિઝિશિયનોએ, એમના ફેમિલી ફિઝિશિયનોએ ટ્રીટમેન્ટ કરી, પરંતુ જે શુગરનું ચેકઅપ થાય, જે શુગરનું દાખલ થયેલા પેશન્ટનું જે ચેકઅપ થાય એ ઘરના લોકો પોતાના સગાની ચેકઅપ ન કરી શકે. ગામડામાં જોઈએ તો ગામડાના પેશન્ટોને એ પ્રકારની ખબર જ ન હોય કે શુગરના મશીનથી મારે ડેઈલી શુગર ચેક કરવું પડે. તો મારા માન્યતા પ્રમાણે એક વસ્તુ એ બી છે
કે મ્યુકોરમાઇકોસિસના કેસ આ સમયે આ વખતના વેવમાં વધારે હોવાનું કારણ એ પણ છે કે શુગરનું જે ડેઇલી ચેકઅપ થવું જોઈએ છે, એસ્પેશિયલી હોમ ટ્રીટમેન્ટના પેશન્ટોનું, એ નથી થયું. સેકન્ડ થિંગ, આ વખતે તમને ખ્યાલ છે કે મોટા ભાગની જે મોર્ટાલિટી થઈ છે, મોટા ભાગના દર્દીઓ જે એક્સપાયર થયા છે, એ લોકો રેસ્પિરેટરી ડિપ્રેશનને કારણે છે. આ વખતે મોટા ભાગના સેકન્ડ વેવના જે ઇન્ડિયન વેરિયન્ટ છે કોવિડનું, એમાં લંગ ઇન્વોલ્વમેન્ટ ખાસું જોવા મળ્યું, ઇવન વેક્સિનેટ થયેલા લોકોમાં બી જોવા મળ્યું. અને એ વસ્તુને કારણે મોટા ભાગના લોકો, ઘણા બધા લોકો હાઈ ફ્લો ઓક્સિજન અથવા તો ઓક્સિજન ટ્રીટમેન્ટ અથવા તો વેન્ટિલેટર પર જવું પડ્યું અથવા તો આઈસીયુમાં જવું પડ્યું. આઈસીયુના એન્વાયરમેન્ટમાં જ્યારે ઓક્સિજન હ્યુમિડિફાયર દર્દીને લગભગ 10 દિવસ 15 દિવસ સુધી દર્દી ઓક્સિજન પર હોય, ત્યારે એ સર્કિટને કારણે બી મ્યુકોરમાઇકોસિસના કેસ વધારે થવાની શક્યતા રહે છે. કારણ કે આટલા બધા પેશન્ટના લોડમાં દરેક પેશન્ટ માટે ડિસ્પોઝેબલ ટ્યુબ્સ યુઝ કરવી, દરેક પેશન્ટ માટે હ્યુમિડિફાયર ચેન્જ કરવું, હ્યુમિડિફાયરમાં જે પ્રકારે એનું સ્ટરીલાઇઝેશન કરવું, એ ઘણી વખત હેલ્થકેર સિસ્ટમમાં પોસિબલ ન થયું. તો એ પણ એક કારણ છે કે મ્યુકોરમાઇકોસિસના કેસ આપણને વધારે જોવા મળ્યા. નીરબેન, એક સવાલ એ પણ છે કે આપ જેમ કહી રહ્યા છો, આપણે સૌ જાણીએ છીએ કે સ્ટીરોઇડ્સથી શુગર લેવલ વધે છે અને જે પેશન્ટ્સમાં પહેલા બ્લડ શુગર અથવા તો એક્સેસિવ નહોતું, ડાયાબિટીક નહોતા, તે કોરોના સમયે ડાયાબિટીક થયા. તો હવે આ કન્ફ્યુઝન એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે સ્ટીરોઇડ્સથી ડાયાબિટીસ આવે છે અથવા તો શુગર વધે છે, પરંતુ કોરોનાની સારવાર કરવા માટે સ્ટીરોઇડ્સ પણ અમુક કેસીસમાં ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ બેલેન્સ કઈ રીતે ફિઝિશિયન અથવા તો કઈ રીતે કરી શકે? કારણ કે માની લઈએ કે દર્દીના સગાઓને આ વાતની ખબર છે, પરંતુ જ્યારે ફિઝિશિયન અથવા તો ડોક્ટર સારવાર કરતા હોય અને એ કદાચ કન્સલ્ટ કરીને કહેતા હોય કે સ્ટીરોઇડ્સ જરૂરી છે, આટલી માત્રામાં આપવા જરૂરી છે, તો આનું બેલેન્સ કઈ રીતે થઈ શકે કે જેથી મ્યુકોરમાઇકોસિસથી બચી શકાય અથવા તો શુગર લેવલને કંટ્રોલ કરી શકાય? યસ, આઈ એગ્રી કે સ્ટીરોઇડ જે છે એ લાઈફ સેવિંગ મેડિસિન છે કોરોનામાં, એસ્પેશિયલી જ્યારે પેશન્ટના લંગ ઇન્વોલ્વ થયેલા હોય અને પેશન્ટને બીજા બધા કોરોનાના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ ચાલુ થયા હોય. સો યુઝ્યુઅલી વોટ ફિઝિશિયન્સ ડુ ઇઝ ધેટ કે પેશન્ટ જ્યારે ડાયાબિટીક હોય તો સવાર સાંજ એનું બ્લડ શુગર મેજર થાય અને ઘણીવાર દિવસમાં 3 થી 4 વખત ગ્લુકોમીટરથી અથવા તો હોસ્પિટલમાં જો પેશન્ટ એડમિટ ન હોય તો સગાને ફિઝિશિયનો ટ્રેન કરે છે કે વન ઓફ ધી રિલેટિવને પેશન્ટ જે પેશન્ટનું કેર કરતું હોય એને ટ્રેન કરે છે. હવે આમાં બીજો પ્રોબ્લેમ આપણી સોસાયટીમાં શું થયો કે મોટા ભાગના હોમ ક્વોરન્ટાઇન પેશન્ટો એ પોતાના રૂમમાં આઇસોલેટ રહ્યા. એમના સગા બી એ પેશન્ટ પાસે જવા માટે ડરતા હોય કારણ કે એમને બી કોરોના થવાની શક્યતા રહે. જેમ કે મોટા ભાગના ઘરમાં માન લો કે 3 બેડરૂમનું ઘર હોય તો 2 બેડરૂમનું ઘર હોય તો જે સભ્યોને કોરોના હોય અથવા તો એક સભ્યને કોરોના હોય તો એ પોતાના રૂમમાં છે. એને ખબર હતી કે મારું શુગર મારે કેવી રીતે મેજર કરવાનું અને શું કરવાનું. તો ફિઝિશિયનોએ દર્દીના સગાઓને બી સલાહ આપેલી અને સમજાવે છે કે ભાઈ તમે કઈ રીતે શુગર મેજર કરવું, અથવા તો જો દર્દી થોડું ઘણું બી સમજી શકે એમ હોય તો ગ્લુકોમીટરથી શુગર ચેક કરી શકે, અથવા એ બી પોસિબલ ન હોય તો જે દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન થયેલા છે, આપણે હોસ્પિટલમાં દાખલ થયેલા પેશન્ટનો તો ડેફિનેટલી એને નર્સિસ અથવા તો પેરામેડિકલ સ્ટાફ શુગર ચેક કરી જ લેશે. પણ જે ઘરે ટ્રીટમેન્ટ થાય છે અથવા તો ગામડામાં ટ્રીટમેન્ટ થાય છે કે જ્યાં એટલી બધી હેલ્થકેરની સુવિધાઓ નથી, ત્યાં લેબોરેટરીનો પેરામેડિકલ સ્ટાફ અથવા તો લેબોરેટરીનો ટેકનિશિયન બી આવીને શુગર ચેક કરી શકે. તો આપણે દર્શક મિત્રોને એ સંદેશો મોકલવો ખૂબ જરૂરી છે કે સ્ટીરોઇડ છે એ લાઈફ સેવિંગ ડ્રગ છે કોરોનામાં, પણ એ બેધારી તલવાર છે. ગમે ત્યારે શુગર ખૂબ વધી જવાથી મ્યુકોરમાઇકોસિસનો ભય રહે છે. તો ઇન કેસ આપણી પાસે ગ્લુકોમીટરની વ્યવસ્થા ન હોય અથવા તો આપણે કરી શકીએ એમ ન હોય તો લેબના ટેકનિકલ સ્ટાફને પણ બોલાવીને, લેબોરેટરીના ટેકનિકલ સ્ટાફને બોલાવીને શુગર દર્દીનું મપાવવું ખૂબ જ જરૂરી છે. નાઉ આપણે માન લો કે શુગર વધારે આવે તો કઈ રીતે કંટ્રોલ કરી શકશો? તો દરેક વખતે જરૂર નથી કે પેશન્ટને ઇન્સ્યુલિન પર જ મૂકવું પડે. અમુક શુગરની દવાઓ એટલી બધી સારી છે અત્યારના જમાનામાં કે જે દર્દી જસ્ટ 2 વખત કે 3 વખત લે અને એમનું શુગર ખાસું કંટ્રોલમાં આવી જાય. પ્લસ મારી એ વિનંતી છે દર્શક મિત્રોને કે જેને પણ કોવિડ થયો હોય અને જે લોકો સ્ટીરોઇડ પર હોય, ખાવામાં શુગરનું માત્રા ખૂબ ઓછું કરી નાખવાનું, ચા મીઠી નહીં પીવાની અને જે ખૂબ શુગર વાળા ફ્રૂટ્સ હોય એ બી નહીં લેવાના. આપણી સોસાયટીની ટેન્ડન્સી છે કે બીમાર માણસને આપણે ખૂબ બધા ફ્રૂટ આપીએ. યસ, ફ્રૂટ જરૂરી છે જિંદગી માટે અને સાજા થવા માટે, પણ જે ફ્રૂટ્સમાં ખૂબ બધું શુગર હોય એ પર્પઝફુલી બંધ કરવા અને એક્સ્ટ્રા શુગર ઇન એની ફોર્મ, કોઈ પણ ફોર્મમાં એક્સ્ટ્રા શુગર શરીરમાં નાખવું નહીં, જેથી કરીને આપણે મ્યુકોરમાઇકોસિસના ભયથી દૂર રહી શકીએ. બિલકુલ આપે સાચી વાત કીધી, પરંતુ એક ફ્રૂટ્સ મામલે એ પણ એક કન્ફ્યુઝન છે, એની પણ આપણી પાસેથી એક સલાહ લઈશું. પરંતુ અત્યાર સુધી નીરાબેન જે આપની પાસે કેસીસ આવ્યા છે અથવા તો આપે જે કેસીસ સ્ટડી કર્યા છે બ્લેક ફંગસના,
એ કેવા પ્રકારના વધુ પડતા કેસીસ જોવા મળ્યા? કારણ કે એક વાત તો શ્યોર છે, તબીબો કર્યા છો, આપ પણ કર્યા છો, કે અનકન્ટ્રોલ ડાયાબિટીક જે હોય એમાં આ ભય વધારે રહે છે. પરંતુ કેટલું ડાયાબિટીસ હોવું જોઈએ અથવા તો કેટલું કંટ્રોલમાં હોય તો સેફ ગણાય, એ બધા કન્ફ્યુઝન અથવા તો એ બધા જે દર્શકોના સવાલો છે કે ડાયાબિટીક છે, માની લો કોરોના પછી શુગર આવ્યું છે પરંતુ એટલું હાઈ શુગર નથી, તો શું એમને પણ આ ભય રહે છે? આપના જે કેસીસ આવ્યા છે એ કેવા પ્રકારના કેસીસ આપે સ્ટડી કર્યા છે? જે પ્રકારે અમારા લોકો પાસે અત્યારે કેસ આવે છે એમાં પહેલા એવી વાત થતી હતી કે પહેલા વેવમાં જે પેશન્ટો આઈસીયુમાં જતા હતા એમને જ મ્યુકોરમાઇકોસિસ થઈ હતું, જે આપણે તમે એક સવાલમાં આપણે ડિસ્કસ કર્યું પહેલા વેવમાં. હવે બીજા વેવમાં જે મ્યુકોરમાઇકોસિસના કેસ આવે છે એમાં 30% પેશન્ટો આઈસીયુની કોઈ પણ પ્રકારની હિસ્ટ્રી આપતા નથી, અથવા તો વેન્ટિલેટરની 40% પેશન્ટો હિસ્ટ્રી આપતા નથી. તો એ એક એલાર્મિંગ સાઇન છે. એ પ્રમાણે સુગરની એક થિયરી જે છે કે મ્યુકોરમાઇકોસિસને આપણે એન્વાયરમેન્ટ જ ના આપીએ કે જે આગળ વધે. હવે કમિંગ ટુ ધ ડાયાબિટીસ, કે જે લોકો ડાયાબિટીસ છે, સેમ ફોર એક્ઝામ્પલ એમનું શુગર થોડું અપર લિમિટ પર રહેતું હોય, જેમ કે પોસ્ટ પ્રાન્ડિયલ શુગરની આપણી એક્સેપ્ટેબલ લિમિટ 225 ની હોય અને પેશન્ટનું શુગર 250 પર રહેતું હોય, તો એ અપર લિમિટ પણ 250 ની જે રૂટીન કેસમાં કોરોના થયા વગર 250 ની અપર લિમિટ પેશન્ટે મેન્ટેન કરી હોય તો બી એ અપર લિમિટને બી એગ્રેસિવલી આપણે ટ્રીટ કરવી પડે. મતલબ કે ફાસ્ટિંગ શુગર છે 100, 110, 120 ની વચ્ચે રહેતું હોય તો આઈડિયલ ગણાય, અને પોસ્ટ પ્રાન્ડિયલ શુગર 225, 230 રહેતું હોય તો અપર લિમિટ આઈડિયલ ગણાય. માન લો કે કોઈ પેશન્ટનું કોરોના થયા વગર 2 વર્ષ 3 વર્ષ પહેલા પેશન્ટ એમ કહે કે ના મારું તો 250 શુગરમાં મને કંઈ થતું નથી ને મારા ડોક્ટરે આ જ પ્રમાણે કહ્યું છે, તો યસ, એ ડોક્ટર એ કોવિડ નતું ત્યારે એ ડોક્ટર બરોબર હતા, પણ નાઉ વી આર સ્ટેઇંગ ઇન્ટુ ધ કોવિડ એરા વેર વી આર treating ourselves with the steroid. So in that case, stringent control or tight control of diabetes is very, very necessary. So diabetes ની જે acceptable limit છે ફાસ્ટિંગ અને પોસ્ટ પ્રાન્ડિયલ શુગરની, એ મેન્ટેન કરવી ખૂબ જ જરૂરી છે. મોટા ભાગના કેસ જે આપણે જોયા છે અમારી હોસ્પિટલોમાં, એ લોકોના શુગર રિપોર્ટ જો આપણે જોઈએ પોસ્ટ કોવિડ, જેમ કે કોરોના નેગેટિવ થઈ ગયા પેશન્ટ 14 દિવસ પછીના શુગરનું લેવલ 450, 500 આ ટાઈપના અમે શુગરો જોયેલા છે. એટલે this thing is not at all acceptable. બિલકુલ બિલકુલ. એક બ્રેક માટે રોકાઈએ દર્શકો, અને નીરાબેન આપણી સાથે જોડાયેલા છે અને ઘણા બધા સવાલો, કારણ કે અસમંજસતા આ મ્યુકોરમાઇકોસિસ લઈને ઘણી બધી છે. શુગર છે નથી, પાસ્ટ શુગર, આપ પહેલેથી ડાયાબિટીક પેશન્ટ છો, અથવા હવે આપણે એ જાણવાનો પણ પ્રયાસ કરીશું કે કઈ રીતે બચી શકાય. બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. વિશેષ રજૂઆત આપ જોઈ રહ્યા છો. આપણી સાથે આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીરા કાંજાણી આપણી સાથે જોડાયેલા છે. ચર્ચા એમની સાથે આપણે આગળ વધારીએ. નીરાબેન, આપણે ફર્સ્ટ જે બ્રેક પહેલા ચર્ચા કરી રહ્યા હતા, મને ત્યારે જે સવાલ થઈ રહ્યો હતો, અને મને લાગે છે ઘણા બધા દર્શકોનો આ સવાલ હશે કે બાકી બધા દેશોની કમ્પેરિઝનની વાત કરીએ, કે અમેરિકા, બ્રાઝિલની વાત કરીએ, બીજા દેશોની વાત કરીએ, એની કમ્પેરિઝનમાં ભારતમાં મ્યુકોરમાઇકોસિસના કેસ આટલા બધા વધી રહ્યા છે, એની પાછળ શું રીઝન માનો છો? જેમ કે આપણે અમેરિકા અત્યારે હાઈએસ્ટ નંબર ઓફ ધ કેસીસ છે આખા વર્લ્ડમાં, તો ત્યાં એટલો મ્યુકોરમાઇકોસિસ નહીં હોવાનું કારણ એ લાગે છે કે ભારતમાં જે પ્રકારનું આપણું હવામાન છે, આબોહવા છે, એ હ્યુમિડિટી અને ગરમી વાળી વધારે છે. એ વસ્તુને કારણે મ્યુકોરને ગ્રોથ થવા માટે, એમને પ્રોલિફરેશન થવા માટે, ફૂલવા ફળવા માટેનું પ્રોપર એન્વાયરમેન્ટ છે આપણી કન્ટ્રીમાં. પ્લસ મ્યુકોરમાઇકોસિસ થવાનું બીજું કારણ એ બી છે કે જે ઓરલ હાઇજીન, જે મેં પહેલા સવાલમાં આપણે ડિસ્કસ કરેલું કે એન્ટ્રી ક્યાંથી થાય છે મ્યુકોરની આપણા શરીરમાં, તો આપણા મોંમાંથી અને નાકમાંથી થાય છે. હવે ઓરલ હાઇજીન જે છે એ આપણું ઇન્ડિયન પબ્લિકનું, જેમ કે દાંતનું હાઇજીન, નાકનું હાઇજીન, એ વસ્તુ બી આમાં મેટર કરી રહી છે. જેમ કે અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીમાં આપણે જોઈએ તો ડેન્ટલ ટ્રીટમેન્ટ ઇઝ વન ઓફ ધી રૂટીન ટ્રીટમેન્ટ, કે ડેન્ટિસ્ટ પાસે દર 6 મહિને પેશન્ટ જતા હોય છે. જ્યારે આપણા દેશમાં આ ટાઈપનું કોઈ રૂટીન નથી કે ભાઈ પેશન્ટ દર 6 મહિને ડેન્ટિસ્ટ પાસે ચાહે કોઈ પ્રોબ્લેમ હોય કે ન હોય જાય. તો મોટા ભાગના પેશન્ટોમાં આ ટાઈપની ડેન્ટલ તપાસ થયેલી હોતી નથી, અને પેશન્ટ કોવિડ પોઝિટિવ હોય તો આ ટાઈપનું જે ઓરલ કેવિટી, જેમ કે મોઢાની ઓરલ કેવિટી એટલે મોઢાની કેવિટી અને નાકની કેવિટી, કે એ જગ્યાએ કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્ટિવ ફોકસ હોય અને પેશન્ટની ઇમ્યુનિટી ડાઉન થાય, અને એમાં મ્યુકોરમાઇકોસિસનો જે રોગ છે એ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન તરીકે ફૂલી ફેલે છે. પ્લસ બીજું છે કે કોવિડમાં
શું કામ કોવિડમાં આ વસ્તુ થઈ રહી છે એ બી એક વસ્તુ વિચારવા જેવી છે કે કોવિડમાં જે પણ કોમ્પ્લિકેશન થાય છે એ 7મા દિવસ પછી આ વસ્તુ ચાલુ થાય છે મ્યુકોરમાઇકોસિસનો ભય છે કોવિડ થયા પછી 6 અઠવાડિયા સુધી રહે છે કારણ કે કોવિડ જે છે એ પર્ટિક્યુલરલી ડિઝીઝ વાયરસ મરી જાય બોડીમાં 7 દિવસ 10 દિવસ પછી પણ આખા બોડીમાં આખા શરીરમાં બધી જગ્યાએ લોહી જામવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે આપણી નાકમાં આપણા મોઢામાં બધી જગ્યાએ વાસ્ક્યુલરાઇઝ ટિશ્યુ હોય વાસ્ક્યુલરાઇઝ મીન્સ એને બ્લડ સપ્લાય વધારે હોય હવે એ જગ્યાએ જો બ્લડની નળીઓ કોવિડની સિચ્યુએશનને કારણે ગંઠાઈ જાય લોહી ગઠ્ઠાઈ જાય તો એ જગ્યાને લોહીની સપ્લાય મળતી નથી હોતી તો એ જગ્યામાં આપણે જેને કે ગેંગ્રીન કહીએ જેને કે સડો બેસે એ સડો અને એ સડો વધારે મ્યુકોરમાઇકોસિસને ફૂલવા માટે મદદ કરે તો આ બધી થિયરીને કારણે આ બધા ફેક્ટર્સને કારણે ઇન્ડિયામાં મ્યુકોરમાઇકોસિસ વધારે જોવા મળે છે બીજા કન્ટ્રી કરતા જેમ કે આપણે અમેરિકા જોયું બ્રાઝિલ જોયું એ બધા કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં વધારે છે બિલકુલ નીરાબેન આપ અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શકો ઘણા બધા સવાલોનો જવાબ ડોક્ટર નીરા કાંજાણી પાસેથી આપણે મેળવ્યો બ્રેક માટે રોકાઈ બ્રેક બાદ અને સમાચારો પર નજર કરીશું